કોઈ વરઘોડાની સિસ્ટમ બેન જાતિ જોઈને કાઢવામાં આવે. અમે એને મારી નાખે છે તો એમને વરઘોડો નહીં નીકળે. બંધારણના વિરોધની નીતિ છે તેની સામે અમને વાંધો હતો. કોઈ પણ જગ્યાએ અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાને નિર્દોષને હેરાન કરવામાં આવશે તો સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ રોડ ઉપર આવશે. આ સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ સમાજની બેન દીકરીને હેરાન કરવામાં આવશે તો આ ક્ષત્રિય સમાજ કદી ચૂપ રહેશે નહીં. બુટલેગરો, અસામાજિક તત્વો આવા જે કોઈ ફાલ્યા ભૂલ્યા હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા પર શંકાવાળી હોય છે. હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. બોલો. પાટણમાં જે ઘટના બની હતી તેમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા અમુક આરોપીઓને પકડીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને જાહેરમાં માર મારવામાં આવ્યો. ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તો પહેલા તો એ વિરોધ શું છે અને માંગ શું છે તમારી? બેન, માંગ એવી છે કે કોઈ પણ ગુનેગાર પ્રત્યે દયા ના હોય, સહાનુભૂતિ ના હોય, પરંતુ પાટણ પોલીસે ગુનેગારો પ્રત્યે ભેદભાવ રાખ્યો. ફક્ત ઠાકોર સમાજના યુવાનોને ઢોર માર માર્યો, વરઘોડું કાઢ્યું, સરઘસ કાઢ્યું અને માનવ અધિકારોનું હનન કર્યું. ભારત દેશના બંધારણમાં, કાયદામાં જોગવાઈ છે કે પોલીસને આરોપીની સજા કરવાની જોગવાઈ નથી. આરોપીની સજા કરવાની જોગવાઈ ફક્ત ભારત દેશના બંધારણમાં નામદાર કોર્ટને છે. તો પોલીસે ભેદભાવ ભરી નીતિ અપનાવીને ઠાકોર સમાજના યુવાનોનું વરઘોડું કાઢ્યું. સામે જે ફરિયાદી હતા અને જે લોકોની રજૂઆત હતી તે પણ બુટલેગરો હતા. તો બુટલેગરોને સારવી અને ઠાકોર સમાજનું વરઘોડું કાઢ્યું. એટલે પોલીસની નીતિ, સરકારની નીતિ ગુજરાતમાં ક્ષત્રિય સમાજને ધાક ધમકીથી બીવરાઈને દબાઈ દેવા માટેની એક સાજિશ છે. તેના અનુસંધાને સમસ્ત ક્ષત્રિય સમાજનો ગુજરાતમાં ખૂબ રોષ હતો અને રોષના ભાગરૂપે આજે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે બેઠક કરી અને તેનું સુખદ સમાધાન થઈ ગયું. પોલીસે ક્ષત્રિય સમાજની તમામ માગણીઓ સ્વીકારી લીધી અને જે દોષિત પોલીસ અધિકારીઓ હતા એમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાની ખાતરી આપી. જી, તમે જે પ્રમાણેની સરઘસની વાત કરી અને કહ્યું કે આ અધિકાર દંડ આપવાનો ફક્ત નામદાર કોર્ટને છે, પરંતુ સરઘસ કાઢવાની પ્રથા આપણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ. જે તમે કહ્યું એ પ્રમાણે ગેરબંધારણીય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયા ચાલી રહી છે અને લોકોને પણ જાણે મજા આવી રહી છે બિફોર આફ્ટરના વિડીયો જોઈને. એવું દ્રશ્ય પણ ગુજરાતમાં જોવા મળ્યું છે. વિરોધ આટલો મોડા શા માટે થયો? કારણ કે તમે જે પ્રમાણેની વાત કરો છો તો પછી વિરોધ ત્યારે પણ થવો જોઈએ ને. તે સમયની અંદર આરોપીને એટલો માર મારવામાં આવેલો હતો, આરોપીને એટલા દબાઈ દેવામાં આવ્યા હતા કે આરોપીઓ પોલીસના વિરોધમાં બોલી શકે એમ નતા. આરોપીઓને મનમાં ડર હતો પોલીસના વિરોધમાં બોલીશું તો પોલીસ ફેર પકડીને મારશે, થર્ડ ડિગ્રી અપનાવશે. એટલે આરોપી બોલી શકતા નતા. પણ સમસ્ત સમાજે વાંધો ઉઠાવ્યો અને સમગ્ર ગુજરાતની પ્રજાને પણ હું વિનંતી કરું છું, ભારત દેશની પ્રજાને પણ વિનંતી કરું છું કે ભારત દેશના બંધારણમાં ક્યાંય લખેલું નથી કે પોલીસ વરઘોડા કાઢી કે કોઈને જાહેરમાં મારી કે કોઈ અધિકાર જ નથી. ગુનેગાર છે કે નિર્દોષ છે નક્કી કરવાનો અધિકાર ફક્ત ને ફક્ત દેશની નામદાર કોર્ટને છે. પરંતુ આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, માનવ અધિકારનું હનન થઈ રહ્યું છે. તેની સામે લાંબા સમયથી ગુજરાતમાં અને દેશમાં એક જ પાર્ટીનું શાસન હોવાથી એક રાજાશાહી જેવી જુલમ ચાલી જી, અલ્પેશ ઠાકોર આજે એસપી ને મળવા ગયા હતા. અલ્પેશ ઠાકોરે પણ સમગ્ર બાબતે રજૂઆત કરી છે અને કહ્યું છે કે આ ઘટના અમાનવીય છે ને આવું ન થવું જોઈએ અને તેમણે પણ પોલીસ સામે, જે પોલીસ અધિકારીઓ આમાં સંડોવાયેલા હતા માર મારવામાં, એમની સામે કાર્યવાહીની માંગ કરી છે. પરંતુ તેમનું પણ નિવેદન એવું હતું કે જે પ્રમાણે ગુનેગારો છે એ તો દંડાવા જ જોઈએ, પોલીસની કાર્યવાહી આ કેસમાં ખોટી હતી. તમને શું લાગે છે કે આગળ પણ ફરી, કારણ કે વરઘોડાની સિસ્ટમ જે પ્રમાણે વાત કરી કે લોકોને પણ મજા આવે છે, તો શું લાગે ફરી કોઈ વરઘોડાની સિસ્ટમ બેન જાતિ જોઈને કાઢવામાં આવે છે. ગુનેગાર કોઈ વ્હાઈટ કોલર વાળો હોય, ઊંચી વગ વાળો હોય, સરકારનો માનીતો હોય
અધિકારીઓનો માનીતો હોય તો એનું વરઘોડું કાઢવામાં આવતું નથી. સામાન્ય ગુનેગાર હોય, ટ્રાઇબલ હોય, ઓબીસી હોય, એસટી એસસી હોય, બરાબર, આવા જે પછાત સમાજોનો આરોપી હોય, જેની જોડે કોઈ લાગ વળગ ના હોય, જેની જોડે મની પાવર ના હોય, મસલ પાવર ના હોય, એવા આરોપીઓનું વરઘોડું કાઢવામાં આવે છે. મોટા માણસોનું તો કોઈ વરઘોડું કાઢતું જ. જો અમદાવાદ, સુરત, વડોદરા મહાનગર સિટીઓની અંદર અમીર પરિવારના દીકરાઓ, નબીરાઓ 5-5 કરોડની મોંઘી ગાડીઓ દારૂ પીને ગમે અહીંયા ઠોકે છે, ગમે એને કચડી નોખે છે, ગમે એને મારી નોખે છે, એમને વરઘોડો નહીં નીકળતા. એટલે આ ગુજરાતની અંદર ભેદભાવ ભરી નીતિ છે, બંધારણના વિરોધની નીતિ છે, તેની સામે અમને વાંધો હતો. પણ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી તમામ અમારી માગણી સ્વીકારી લીધી, એટલે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યની અંદર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાને, નિર્દોષને હેરાન કરવામાં આવશે તો સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ રોડ ઉપર આવશે. જી નવગણભાઈ, આપણે હમણાંથી જે આપણે એક વસ્તુ જોઈ રહ્યા છીએ કે સમાજની જ્યારે વાત આવે ને ત્યારે લોકો પ્રમુખતાથી પોતાનો અવાજ ઉપાડે. તો ઘણી વખત એવું થાય કે ક્ષત્રિય ઠાકોર સમાજની તો વસ્તી એટલી છે એટલે એમના નિર્દોષોને જો આવી રીતે સરઘસ કાઢવામાં આવે કે મારવામાં આવે તો તમારા જેવા નેતા છે, પછી સરકારમાં અલ્પેશ ઠાકોર જેવા નેતા બેઠા છે, બોલે પ્રમુખતાથી ને પછી એની અસર પડે. પરંતુ ગુજરાતમાં ઘણી એવી જાતિઓ, ઘણા એવા સમાજ છે જેની વસ્તી બહુ ઓછી છે, જેનાથી કોઈ કદાચ સરકારને ફરક નથી પડતો, તો એવા લોકોનો અવાજ કોઈ નથી બનતું. તો બની શકે ફરી પાછું પોલીસ આવી રીતે વરઘોડા કાઢે તો ત્યાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજ ભૂલીને માનવતાની તરીકે બહાર આવશે ને આજ પ્રમાણે લડત આપશે. જી બેન, તમારી વાત 100% સાચી છે કે ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની વસ્તી વધારે છે. બીજી અન્ય સમાજની નાની સમાજો છે, ગરીબ સમાજો છે, પછાત સમાજો છે, એમના ઉપર પણ જુલમ થાય છે. પરંતુ અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના ધ્યાનમાં આવો કોઈ પણ કિસ્સો આવશે, નિર્દોષ વ્યક્તિને હેરાન કરવામાં આવશે, સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ સમાજની બેન દીકરીને હેરાન કરવામાં આવશે તો આ ક્ષત્રિય સમાજ કદી ચૂપ રહેશે નહીં કોઈ દિવસ. જી, આજે વડોદરામાં હર્ષ સંઘવીનો એક કાર્યક્રમ હતો. નાયબ મુખ્યમંત્રીએ ત્યાં પણ ફરી એકવાર આજે પોતાનું જૂનું નિવેદન આપ્યું છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને પોલીસના દંડાથી કોઈ આરોપી કે ગુનેગાર બચી શકશે નહીં. હવે ગુનેગાર સાબિત તો કોર્ટમાં થશે, ત્યાં સુધી તો પોલીસની કાર્યવાહીમાં એ આરોપી જ રહેશે. પરંતુ અત્યાર સુધી આપણે જોઈએ છે કે આરોપીઓના સરઘસો નીકળે છે, ગુનેગાર તો કોર્ટ સાબિત કરે છે, જેની પ્રક્રિયા બહુ લાંબી છે આપણા ભારતમાં. તો પછી હજુ પણ, કારણ કે આમાં તો તમે લડત આપી, પરંતુ શું લાગે છે કે હજુ જે નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે એ પ્રમાણે સરઘસો નીકળશે ને સરઘસો નીકળશે તો પછી સરકારશ્રીને હું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે વરઘોડા કાઢવા હોય, સરઘસ કાઢવા હોય, દંડાવાળી કરવી હોય તો ગુજરાતની અંદર નિર્દોષ બાળકીઓ ઉપર રેપ થાય છે, બેન દીકરીની સારે એમ ઇજ્જત લેવાય છે. એવા આરોપીઓને વેશ કરો જે સમગ્ર ગુજરાતની સંસ્કૃતિ, ગરીબ પ્રજાને પેમાલ કરી રહ્યા છે. માફિયા, દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, ગોજો વેચવા વાળા, અફીણ વેચવા વાળા, આવા લોકોને વરઘોડો કાઢો. સારા એમ લૂંટ કરવા વાળા છે, ગરીબોની જમી પચાવી પડવા વાળા લોકો છે, જે બુટલેગરો છે, આવા લોકોને વરઘોડો નીકળવો જોઈએ. કોઈ નિર્દોષ માણસથી અજોનતાથી કોઈ ભૂલ થઈ જાય અને જેનો સામાન્ય ગુનો હોય એનું વરઘોડું કાઢવું વ્યાજબી નથી મારી દ્રષ્ટિએ. જી, પણ એક પક્ષ એવો છે જે એવું કહે છે કે પોલીસ જે રક્ષાનું કામ કરે છે એના ઉપર જો હુમલો થાય તો પછી એને તો સબક શીખવાડવો જ પડે, જેનાથી પોલીસની સામે કોઈ બીજું આવું પ્રક્રિયા ન કરે, આ પ્રકારનો હુમલો ન કરે. તો એ લોકોને તમે શું કહેશો? એ લોકો માટે પોલીસની પ્રથમ તો બેન તમને એક યાદ દેવડાવું કે ભારત દેશની રચનાથી અંગ્રેજો ભારતમાંથી ગયા અને દેશમાં લોકશાહી દાખલ થી પૂજ્ય ગાંધી બાપુની વિચારધારા ઉપર ગુજરાતમાં દારૂબંધીનો અમલ થયો. તો પોલીસની ફરજ નથી કે સંપૂર્ણ ગુજરાતમાંથી દારૂ નેસ્ત નાબૂદ કરે. જી, બરાબર. ગુજરાતમાં 4 બોર્ડર છે, તો વાહન માર્ગે બોર્ડર ઉપરથી દારૂ આવે છે, આકાશમાંથી દારૂ આવતો નથી, હેલિકોપ્ટરથી આવતો નથી, પ્લેનથી આવતો નથી. પણ થોડી પોલીસની પણ રેમ નજર છે. બુટલેગરો, અસામાજિક તત્વો આવા જે કોઈ ફાલ્યા ફૂલ્યા હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા પર શંકાવાળી હોય છે. આભાર અમારી સાથે જોડાવા બદલ.